ગુજરાતમાં પહેલી વખત ઠાકોર સમાજે રાત્રિ સભાનું આયોજન કર્યું. ખાસ કરીને તેને આગેવાન આમ તો અલ્પેશ ઠાકોરને માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોર એક કેન્દ્રબિંદુ એટલે કે રાજનીતિના કેન્દ્રબિંદુ બનવા માટે તમામ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ અત્યારે ઉત્તર ગુજરાતમાં છે, પછી આખા ગુજરાતમાં આવા પ્રકારના કાર્યક્રમો છે તે કરવાના છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે આ કાર્યક્રમમાં કયા નેતાએ કેવી રીતે સમાજના उत्थान बात करी. एंडिंग तो पढ़ना ही नहीं होता ना इसमें, मुझे समुदाय में तो मारी अगाऊ अनेक अपना समाजना तमाम महानुभावों समाज ने आवनार समय में शिक्षण तरफ आगळ वधवा माटे जे बात करी छे ए बात में हूँ मारो सूर पुरावुं छुं. आज आपणे बधा रातना 3 वागे केम भेगा थया? આપણે કયા પરિબળો સામે લડવાનું છે? આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે? તો એ પરિબળો એ છે, ચાહે વ્યસન હોય, નિરક્ષરતા હોય, અંધશ્રદ્ધા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાય ખૂબ સારી રીતે જાણીએ છીએ. સમાજને એક કરવાની વાત આવે, એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા. આજે તમામ સમાજો, જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા, ખેલદિલીની ભાવના રાખી, વ્યક્તિને કાંઈ મળે કે ના મળે, પણ જે સમાજોએ એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની चिंता કરી, ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ એમણે સંઘર્ષ કર્યો. એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય, કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી, એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનો એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધાય ભેગા થયા છીએ. કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી. કોઈ સુખી સંપન્ન પરિવાર હોય, કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો, તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે વ્યક્તિએ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે, ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે. ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારોનું આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ. उत्तर गुजरात में सदाराम बापा, मध्य गुजरात में पातीजी महाराज, सौराष्ट्र में वेलनाथ बापा के माधांतर दादा, आ 4 भेगा पाया भेगा थई जाए धार्मिक पाया तो मारो समाज ए समग्र गुजरात नो एक तांतले बंधाय. एक आ संगठने गुजरात ने અને ઠાકોર સમાજને એકજૂટ થવા માટેનો એક પહેચાન આપી છે, એક ઓળખ આપી છે. આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારે ગૌરવથી
ક્ષત્રિય ઠાકોર સેનાને અને અલ્પેશભાઈને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણે તો 50 દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે. ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે. આ પહેચાન ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે. ત્યારે આવનાર સમયની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી. દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મિલાવવા માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈથી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય. આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે, પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી માટેની વાત હોય તો 21મી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની માંગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદ્દાવાળી નોકરી ના મળે. અને આપણું મગજ એ હવે સિક્યુરિટીમાંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો, મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો. હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને, કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને, મિકેનિકલ બને. આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે. અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય. અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય, મજબૂતાઈ વાળું થાય, પરિણામ લક્ષી થાય. અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર, નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે. સાહેબ, તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે. આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ, કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ, જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? કે અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા, હવે વ્યસનની સામે જાગ્યા છીએ. એ દિવસ યાદ કરો, 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ કે આ ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલોહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને બગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો. અને સાહેબ, આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી, એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં
90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો. અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું, કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. અને એટલે જ જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે, અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમને. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.